તો જો હવે સોનું ખરીદવા જાઓ કે કોઈ તમારા ત્યાં સોનું વેચવા આવે છે તો ચેક કરી લેજો. જો કે સોનું અસલી છે કે નકલી તે ખૂબ જ જાણવું જરૂરી બની ગયું છે, નહીં તો છેતરાઈ જશો તેવી ઘટના બની છે. વાવ થરાદમાં નકલી સોનાના દાગીના વેચવા આવેલ 2 શખ્સોનો પર્દાફાશ થયો. આરોપીઓ થરાદની સોની બજારમાં સોનાના દાગીના વેચવા માટે આવ્યા હતા. પુરુષના કાનમાં પહેરાતા દાગીના માટે આ શખ્સોએ સોની પાસેથી 1 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે વેપારીની જાગૃતતાના કારણે નકલી દાગીના વેચવા આવેલ શખ્સોનો ભાંડો ફૂટ્યો. આ બંને આરોપીઓમાંથી એક શખ્સ રાજસ્થાનનો અને એક શખ્સ થરાદ તાલુકાનો હોવાનું સામે આવ્યું. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ભાઈ ખોટી મરચીઓ વેચવા આવ્યા હતા અને અમે ચેક કરાવતો આ ખોટી નીકળી છે અને એમને કોઈ વેચવા મૂકેલા છે. આ ધંધો ફ્રોડનો ચાલે છે. આવી રીતે લેવાન દેવા વગરના હોની 500,000 કમાતા તો લાખો રૂપિયા ઉતરી જાય. 1,30,000 રૂપિયા માગ્યા હતા કે અમારે એટલા આવે તો વેચવી. આવો ડુપ્લિકેટ માલ લઈને આ બજારમાં ફરે એની તપાસ થવી જોઈએ.